મહુવાનો આરોપી કાર સાથે ચોરીઓ કરેલ મુદ્દામાલ સાથે ઝડપાયો। ₹2,57,280 ના સોનાના દાગીના તથા રોકડ સહિત કુલ ₹7,12,780 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલસીબી ટીમ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચના ટીમ સિટી વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ચોક્કસ હકીકત અગાઉ કે ઘરફોડ ચોરીના ગુન્હાનો શખ્સ સોનાચાંદીના દાગીના બીજી વસ્તુઓ સાથે વિદ્યાનગર વડિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પાછળ આવેલ રોકડિયા હનુમાનજીના મંદિર પાસે કાર રાખી ઉભેલ છે, જે બાતમીવાળી જગ્યાએ ટીમ દોડી જઈ સોનાના દાગીના તથા રોકડ સહિતના મુદ્દામાલ સાથે આ શખ્સ હાજર મળી આવેલ ટીમે મુદ્દામાલ અંગે તેની પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપતાં ન હોય મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ અને કડક પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત આપેલ કે આશરે 10 દિવસ પહેલાં તેની ગ્રે કલરની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીની કાર લઈને ભાવનગરમાં બપોરના 2 વાગ્યાની આસપાસ ટોપ 3 પાસે આવેલ એક બંધ મકાનના દરવાજાનું તાળું તોડી મકાનમાં ઉપરના માળે આવેલ રૂમમાં રાખેલ કબાટનો લોક તોડી રોકડ રૂપિયા અને સોનાના દાગીનાઓની ચોરીઓ કરેલ અને આજથી 6 દિવસ પહેલાં કાર લઈને ભાવનગર આવીને સાંજના 7:30 વાગ્યાની આસપાસ કાળિયાબીડ ભગવતી સર્કલ પાસે આવેલ 2 મકાનમાં તાળા તોડી સોનાના દાગીના રોકડ રકમની ચોરી કરીને મહુવા જતો રહેલ હોવાની કબૂલાત કરેલ, જે અંગે આગળની વધુ કાર્યવાહી માટે તેને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ। ઝડપાયેલ આરોપી મુકેશ ઉર્ફે રોક કનૈયાલાલ રાઠોડ ઉંમર 44, ધંધો વેપાર રહે પ્લોટ 19 શાંતિનગર 1 મહુવા। રિપોર્ટ।